અમદાવાદ હની ટ્રેપ રેકેટમાં વલસાડનો યુવક ઝડપાયો. વૃદ્ધ વેપારીને ફસાવી 20 લાખ પડાવવાનું હતું કાવતરું. અમદાવાદના રામોલ વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી વૃદ્ધોને પ્રેમજાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી એક ફેમિલી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ હની ટ્રેપ રેકેટમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે કે પકડાયેલા આરોપીઓ પૈકી એક શખ્સ અશફાક શેખ વલસાડનો વતની છે. પોલીસે વલસાડના આ યુવક સહિત કુલ 3 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે ગેંગની 4 મહિલાઓ સહિત અન્ય સભ્યો હાલ ફરાર છે. ઘટનાની વિગત મુજબ અમદાવાદમાં રહેતા એક સંપન્ન વૃદ્ધ વેપારીએ આ ગેંગની મહિલા સભ્યોએ સોશિયલ મીડિયા પર સંપર્ક કરી પ્રેમજાળમાં ફસાવ્યા હતા. ગત 18 ફેબ્રુઆરીના રોજ મહિલાઓએ વેપારીને રામોલના કર્ણાવતી એન્કલેવ ખાતે એક ફ્લેટમાં મુલાકાત માટે બોલાવ્યા હતા. વેપારી જ્યારે ફ્લેટ ઉપર પહોંચ્યા ત્યારે પૂર્વ આયોજિત કાવતરા મુજબ વલસાડનો અશફાક શેખ અને તેના અન્ય સાથીદારો ત્યાં ત્રાટક્યા હતા. આ ટોળકીએ પોતાની ઓળખ નકલી પોલીસ તરીકે આપી વેપારી પર શારીરિક સંબંધનો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. બદનામી અને જેલના ડરથી વેપારી ગભરાઈ જતા આરોપીઓએ કેસ રફેદફે કરવાના નામે 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તે સમયે વેપારી પાસે 20,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. જોકે રામોલ પોલીસે આ રેકેટની બાતમી મળી જતા તેમણે તાત્કાલિક દરોડો પાડી વલસાડના અશફાક શેખ, ઉપેશ સરવૈયા અને હિતેશ ચૌહાણની ધરપકડ કરી લીધી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ આખી ગેંગ એક પરિવારની જેમ કામ કરતી હતી, જેમાં મુખ્ય સૂત્રધારની પત્ની, માતા અને ગર્લફ્રેન્ડ પણ સામેલ હતી. આ ટોળકીએ ભોગ બનનાર લોકોને બોલાવવા માટે ખાસ આ ફ્લેટ ભાડે રાખ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 3 મોંઘીદાટ કાર, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 19.4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસ ફરાર મહિલા આરોપીઓને શોધી રહી છે, જ્યારે વલસાડના યુવકની સંડોવણી બહાર આવતા સ્થાનિક સ્તરે પણ ચર્ચા જાગી છે.